નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ફરી શરૂ થશે વરસાદનો એક નવો રાઉન્ડ, સાથે દિલ્હી રાજ્યમાં આભ ફાટ્યું, 2ના મોત અને શાળા કોલેજોમાં રજા। ઓગસ્ટ મહિનાના પહેલા દિવસે જ લાગ્યો મોંઘવારીનો માર। એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો, ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર, ટોલ સિસ્ટમ નાબૂદ થશે, વીમા વગરના વાહન ચાલકો થઈ જાવ હવે સાવધાન, સાથે અમુક સમયે વીજ વપરાશ કરશો તો ઓછો ચાર્જ લાગશે। ગુજરાત સરકારની જાહેરાત, વહાલી દીકરી યોજનાની શરૂઆત, ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા ખાતામાં, સાથે ખેડૂતોના દેવા માફી અંગે પણ જાહેરાત થઈ છે। મોદી સરકારનો મહત્વનો નિર્ણય, આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ માટે 50 લાખ રૂપિયાની સબસિડી, સાથે જ 7.5 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં ફરી શરૂ થશે વરસાદનો એક નવો રાઉન્ડ। ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની શરૂઆત થવા જઈ રહી છે। મિત્રો, હવામાન વિભાગે 3 ઓગસ્ટે ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। જો આગામી 24 કલાકની વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં 4 ઓગસ્ટ સુધી હવામાન ખરાબ રહેશે। આગામી 24 કલાક દરમિયાન હવામાન વિભાગે ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, સાથે જ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચને ચેતવણી આપી દીધી છે। જ્યારે જ મિત્રો સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટા છવાયેલા વાદળોની સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી ગઈ છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે લાગ્યો છે મોંઘવારીનો માર। એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો। ઓગસ્ટની પહેલી તારીખ સામાન્ય લોકો માટે મોંઘવારીનો નવો ડોઝ લઈ આવી છે। સરકારી તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા છે। આ ફેરફાર બાદ 1 ઓગસ્ટથી લઈને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે। રાહતની વાત તો એ છે કે મિત્રો ઘરેલું ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી છે આ નોટિફિકેશન, જે મુજબ દેશમાં વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં લગભગ 8 થી 9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જોકે આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે જ છે। આ વખતે પણ ઘરેલું ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓ માટે પોસ્ટની સુપરહિટ સ્કીમ। પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની શરૂઆત કરવામાં આવી છે। મિત્રો, આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે અને સરકાર તેને 2025 સુધી ચાલુ રાખશે। તો મિત્રો, આપણે વાત કરીએ તો કોણ શરૂ કરી શકે છે આ અકાઉન્ટ? તેમાં મિત્રો જો વાત કરીએ તો આ યોજના અંતર્ગત કોઈ પણ ઉંમરની મહિલાઓ આ અકાઉન્ટ શરૂ કરી શકે છે। આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી માટે પણ બેંક અકાઉન્ટ ખોલાવી શકે છે। આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પણ રોકાણ કરી શકો છો। મિત્રો, આ યોજનાની વધારે માહિતી મેળવીએ તો આ યોજનાના નિયમો કયા કયા છે? ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે। ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમ જો હોય તેવી પરિસ્થિતિમાં પણ તમે ખાતું બંધ કરી શકો છો। તમે ખાતું ખોલાવ્યાના 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકો છો, પરંતુ ત્યારે તમને 2% ઓછું વ્યાજ એટલે કે 5.5% જ વ્યાજ મળશે। તો મિત્રો, સાથે જો વધારે માહિતી મેળવીએ તો કેટલું રોકાણ કરી શકો છો આ યોજના અંતર્ગત? લઘુત્તમ રોકાણ છે તે 1000 રૂપિયા અને 100ના ગુણાંકમાં મહત્તમ રોકાણની મર્યાદા 2 લાખ રૂપિયા પ્રતિ એકાઉન્ટ। બીજા એકાઉન્ટ માટે ઓછામાં ઓછા 3 મહિનાનો ગેપ હોવો જોઈએ।
તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% પૈસા ઉપાડી શકો છો। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર। રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ ખરીફ પાકોનું 2.5 લાખ હેક્ટરમાં વધારા સાથે વાવેતર નોંધાયું છે, જેમાં આ વર્ષે 81% જેટલા વિસ્તારોમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ગયું છે। જાણો કયા પાકનું કેટલું વાવેતર થયું છે તે વિશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા તેમણે પણ કહ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર કર્યું છે। રાજ્યમાં અત્યાર સુધી મોસમના કુલ સરેરાશ વરસાદ 60%થી વધુ નોંધાયો છે। રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે તેવી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને હવે મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય। સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમ યોગી માનધન યોજના છે। આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનવાનો। એટલું જ નહીં મિત્રો, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। આ યોજના દ્વારા કામદારોને છે તે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન સુવિધા મળી રહેશે। મિત્રો આ યોજના વિશે વધારે માહિતી મેળવીએ તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે। આ રકમ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું રોકાણ છે। આ પછી તમને દર મહિને 3000 રૂપિયા પેન્શનની સુવિધા મળશે। સાથે મિત્રો આખા વર્ષમાં ટોટલ તમને 36000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેથી જે ખેડૂતો આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તે ખેડૂત મિત્રો છે તે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરાવી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો દિલ્હી બની દરિયો, 2ના મોત, શાળા કોલેજ બંધ। ગઈકાલે સાંજે ભારે વરસાદના કારણે રાજધાની દિલ્હીની હાલત ખરાબ થઈ ગઈ છે। અનેક વિસ્તારોમાં જળમર્ગ થયા છે, કેટલાક વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાયા છે, ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। ગટરમાં પડી જવાના કારણે મા અને દીકરા બંનેના મોત થયા છે। પાણી ભરાવાના કારણે ગઈકાલે રાત્રે ઘરે જતા લોકોને ભારે હેરાનગતિ થઈ હતી। ઉપરાંત આજે સમગ્ર દિલ્હીની શાળા કોલેજમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। મિત્રો સૌથી મોટા સમાચારની અંદર વાત કરીએ તો ટોલ ટેક્સ સિસ્ટમ અંગે નીતિન ગડકરીનો મહત્વનો નિર્ણય। નીતિન ગડકરીએ એક મહત્વનો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે, તેમજ જેટલી તમે મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। ક્યારથી અમલ થશે એ અંગે અત્યારે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વહાલી દીકરી યોજના, સરકારની નવી જાહેરાત। શિક્ષણથી લઈને લગ્ન સુધી ગુજરાતના દરેક માતા પિતા જાણો ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના। તો મિત્રો આજે આપણે આ યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક પૂર્ણ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે યોજના બહાર પાડવામાં આવી છે। અત્યારે અમે તમને તેમનાની એક વહાલી દીકરી યોજના વિશે માહિતી આપીશું। આ યોજના હેઠળ દીકરીને રૂપિયા 1,10,000 રૂપિયાનો લાભ મળી શકે છે। મહિલા અને બાળક વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના 2024 બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ દીકરીઓને રૂપિયા 1,10,000 રૂપિયાનો લાભ મળી શકે છે। સાથે રાજ્ય અને સમાજની દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, દીકરીના શિક્ષણ વધારવા, સ્ત્રી સશક્તિકરણ કરવા તેમજ બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશથી આ યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરાવી શકે છે। ફાસ્ટેગના નવા નિયમો અને ફેરફારો। ઓગસ્ટ મહિનેથી જ ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। KYC કરાવ્યાના 3 વર્ષથી વધુ સમય
વીતી ગયા હોય તેવા ફાસ્ટેગ યુઝરો માટે 1 ઓગસ્ટથી લઈને 31 ઓક્ટોબર સુધી KYC કરાવવું જરૂરી બની ગયું છે. યુઝર અને કંપનીઓએ તેમના ફાસ્ટેગ એકાઉન્ટની KYC પ્રક્રિયા 31 ઓક્ટોબર સુધી પૂર્ણ કરી શકે છે. ફાસ્ટેગ એકાઉન્ટની KYC પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે 1 ઓગસ્ટથી બ્લેક લિસ્ટ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાવ હવે સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાત પડે થર્ડ પાર્ટી લેવો જ જરૂરી કહી દીધું છે. આવા લોકોને કાનૂનની સાથે દંડની અને જેલ જવાનો પણ વારો આવી શકે છે. તો મિત્રો, આજે આપણે આ વિશે માહિતી થોડીક મેળવવા જઈ રહ્યા છીએ. મિત્રો, જો વાત રહી કે નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ, 2000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે. અને મિત્રો, તમે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો કે આ નવા નિયમોના કારણે શું તમને પણ અસર થઈ છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાંથી 7.5 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ણય. દેશની માતાઓ અને બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લખપતિ દીદી સંકલ્પમાં ગુજરાતમાં 7.5 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે. સાથે મિત્રો, તેમની સખી મંડળીઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખવા, લોકોને વધુ વિશ્વાસ સંબંધિત કરવા આ અપીલ કરી હતી. તે સાથે સ્વસહાય જૂથની બહેનો દ્વારા તૈયારી થતી ચીજવસ્તુઓની ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ સુધીની ચેઇન ઊભી કરવા સરકાર સહયોગ આપશે તેમજ તેમને જણાવ્યું હતું. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં સખી સ્વાંત કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહી હતી. ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા અને ગુજરાત લાઈફ દ્વારા 28,000 સ્વસહાય જૂથોને પણ 3 લાખથી વધુ ગ્રામીણ બહેનોને કુલ મળીને 350 કરોડ રૂપિયાની સહાય લાભનું વિતરણ કરવામાં આવ્યું છે. આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ મિત્રો તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોનમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતા તમામ વિગતો આપી હતી. મિત્રો, વધારે માહિતી મેળવીએ તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાએ મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમના ભાવ પણ અત્યારે વધ્યા છે, 1200 રૂપિયાએ પહોંચ્યા છે આ ભાવ. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસે ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, જે આજે 250 થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખોની કિંમતમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. તમે મિત્રો શું કહેવા માંગો છો કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારનો મહત્વનો નિર્ણય. મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી, જેમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ખરીફ પાકો માટે MSP વધારવાની મંજૂરી કરવામાં આવી છે, જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ડાંગરની નવી MSP 2300 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે અગાઉ MSP કરતાં ₹117 રૂપિયા વધુ છે. કપાસની MSP છે તે પણ 7121 રૂપિયા રહી છે. બીજી વિવિધ માટેની MSP 7521 રૂપિયા હશે. મિત્રો, એ પહેલા તેમાં 500 રૂપિયાથી પણ વધુ ભાવ મળ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો આજના સોના ચાંદીના તાજા ભાવ. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 800 રૂપિયાનો વધારો, તે સાથે નવો ભાવ 64,050 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 63,250 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 870 રૂપિયાનો વધારો, તે સાથે નવો ભાવ 69,870 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમના ભાવ
69,000 રૂપિયા જ હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો, તે સાથે આજે ચાંદીનો ભાવ 86,500 રૂપિયા થયો છે મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર એટલે કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર એક નજર કરી લઈએ તો મિત્રો, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના 1500થી વધુ ક્વિન્ટલ આવક નોંધાઈ છે, જેમાં જાડી મગફળીના 800 ક્વિન્ટલ આવક થઈ છે. જાડી મગફળીના ખેડૂતોને 1140થી લઈને 1300 રૂપિયા સુધીના ભાવ મળ્યા છે, જ્યારે ઝીણી મગફળીના 1000 ક્વિન્ટલ આવક નોંધાઈ છે. એક મણના મગફળીના ભાવ 1100થી 1300 રૂપિયા મળ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2200 ક્વિન્ટલ ટુકડા ઘઉંની હરાજી થઈ હતી. સાથે મિત્રો 350 ક્વિન્ટલ લોકવન ઘઉંની પણ આવક થઈ હતી. ટુકડા ઘઉંના ખેડૂતોના ભાવ 482થી લઈને 620 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ ખેડૂતોને 488થી 530 રૂપિયા મળ્યા હતા એક મને, જેમના કારણે ખેડૂતોમાં ખુશ